સુરતના સચિન વિસ્તારના જીઆઈડીસીમાં આવેલા ગભેણી ચોકડી પાસેના એક ખાડી પરથી ગત તારીખ 23મી ઓગસ્ટના રોજ એક અજાણી મહિલાનું લટકતી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો, જેની ઓળખ થયા બાદ તેની સાથે રહેલા 3 બાળક ગુમ થયો હોવાની જાણ થતાં જ પોલીસ દ્વારા વ્યાપક શોધખોળ કરાઈ છે। હાલ પોલીસે ડ્રોન દ્વારા બાળકોની તપાસ શરૂ કરી છે। સુરતમાં મહિલાના આપઘાતને લઈને હવે બાળકોની તપાસ તેજ બની છે। વાત એમ છે કે સચિન જીઆઈડીસી વિસ્તારમાં ગભેણી ચોકડી પાસે આવેલી એક ખાડી પરથી ગત તારીખ 23મી ઓગસ્ટે એક અજાણી મહિલાનો લટકતી હાલતમાં મૃતદેહ મળ્યો હતો, જેની ઓળખ થયા બાદ તેની સાથે રહેલા 3 બાળક ગુમ હોવાની જાણ થતાં જ પોલીસ દ્વારા શોધખોળ હાથ ધરાઈ છે। છેલ્લા 17 દિવસથી 3 બાળકની કોઈ પણ ભાળ મળી નથી, ત્યારે પોલીસ દ્વારા સીસીટીવીની તપાસ કરવામાં આવતા 22 ઓગસ્ટના રોજ આ મહિલા પોતાના 3 બાળક સાથે કેમેરામાં કેદ થઈ છે। ત્યારે 23મી ઓગસ્ટે જ આ મહિલા લટકતી હાલતમાં મળી હતી, જેથી ખાડી વિસ્તારના આસપાસના ડ્રોન ઉડાવી પણ તપાસ કરાઈ રહી છે। હાલ તો આ મહિલાએ 3 બાળકોને ખાડીમાં ફેંકી દીધા બાદ આપઘાત કરી લીધો હોવાની દિશામાં તપાસ કરાઈ રહી છે। સીસીટીવી પ્રમાણે આપઘાત કરનારી મહિલા જેનુ નિશા 22મી ઓગસ્ટના રોજ સચિન જીઆઈડીસી વિસ્તારમાં આવેલા ગભેણી ચોકડી પાસેથી પસાર થતી હોય તેવું હાલ તો સીસીટીવીમાં કેદ થયું છે। તેની સાથે તેના 3 બાળકો પણ, જેમાં 5 વર્ષીય પુત્રી આયશા, 3 વર્ષીય પુત્ર તોહિલ રામલમ અને 1.5 માસનો પુત્ર સરફરાજ પણ હતો। નાના પુત્ર સરફરાજને માતાએ તેડેલો હોવાનું અને દીકરી તથા દીકરો બંને સાથે ચાલતા પાછળ આવતા હોવાનું સીસીટીવીમાં કેદ થવા પામ્યું છે। ત્યારબાદ 23મી ઓગસ્ટના રોજ ગભેણી ચોકડી ખાતે આવેલા ખાડીના પાઇપ સાથે તેને લટકીને આપઘાત કરી લીધો હતો, તો કે 3 બાળકોનો हजू પણ કોઈ पत्तो लाग्यो नहीं। तारीख 23 अगस्त को हमारे यहाँ एक हैंगिंग दाखिल हुआ था, जो अकस्मात मौत एडी बोलते हैं, एक्सीडेंटल डेथ दाखिल हुआ था। एक महिला थी जो वेस्ट बंगाल की थी। उसके बाद तपास में प्योर उसका हैंगिंग आया, तो हमने अकस्मात मौत की तपास छानबीन स्टार्ट की। उसकी छानबीन के दौरान 30 तारीख को उसका पति हमारे पुलिस स्टेशन में आया कि ये महिला मेरी वाइफ है और उसके साथ 3 बच्चे थे। तो उसके बाद हमने पूरी तपास की और 5 तारीख को जो बच्चे जो गुम हो गए थे उसकी अपहरण हमने दाखिल किया है। और उसके बाद कल से हमने, जो बारिश कम हुई तो कल से हमने यहाँ पे बोट एसएमसी से बोट मंगा के बोट से छानबीन स्टार्ट कर दी है कि कहाँ भी उसके बच्चे जो का शायद हमें आशंका है कि शायद डूबकर मर गए हो, तो उसकी शोधखोल स्टार्ट की। और उसके बाद आज ड्रोन से भी हम ये सब झाड़ी झाकरे वाला सब इलाका है उस पर हमारे इन्वेस्टिगेशन चल रहा है। વધુમાં મૃતક મહિલાની ઓળખ જેનુ નિશા તરીકે થઈ હતી, જે પશ્ચિમ બંગાળની રહેવાસી છે। તેના પતિનું નામ મહેબૂબ આલમ છે, જે બિહારના કિશનગંજ જિલ્લાનો વતની છે અને હાલ પલસાણામાં બાંધકામ સાઇટ પર સેન્ટરિંગનું કામ કરી રહ્યા છે।